કેનેડાની કડકડતી ઠંડીમાં રસ્તા પર ચા વેચતી આ સામાન્ય ગુજરાતી છોકરીએ એક દિવસ કરોડોની હોટલની માલિકી બની ગઈ. પરંતુ તેની સફળતા જોઈને એક કરોડપતિએ એવું કાવતરું ઘડ્યું કે તેની આખી જિંદગી બરબાદ થવાની હતી. તો ચાલો મિત્રો, આજે આપણે એક વાર્તાની શરૂઆત કરીએ જે ગુજરાતના રાજકોટ શહેરની છે. ગુજરાતના રાજકોટ શહેરના એક નાનકડા મહોલ્લામાં કાવ્યા મહેશભાઈ પટેલ પોતાના માતા પિતા સાથે રહેતી હતી. ઘર નાનું હતું, પરંતુ તેના પ્રેમની કોઈ કમી નહોતી. કાવ્યાના પિતા મહેશભાઈ નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા. દુકાનમાંથી થતી આવકમાંથી ઘરનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ બચત કરવી લગભગ અશક્ય હતું. માતા સવિતાબેન ઘરમાં સિલાઈનું કામ કરતા. થોડા પૈસા કમાતી. કાવ્યા નાનપણથી જ પોતાના માતા પિતાની મુશ્કેલીઓ જોતી આવતી હતી. એક રાત્રે મહેશભાઈ થાકેલા ઘરે આવ્યા. તેમણે જૂનું બેગ ખોલ્યું અને થોડા પૈસા ગણીને ફરી બાજુ પર મૂકી દીધા. કાવ્યાએ પૂછ્યું, પપ્પા, તમે આટલા ચિંતામાં કેમ છો? મહેશભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા, ગરીબી ખરાબ નથી, પરંતુ ગરીબીને કાયમી બનાવી દેવી એ ખરાબ વસ્તુ છે. પછી તેમણે કાવ્યાના માથા પર હાથ મૂક્યો. આપણી પાસે પૈસા ઓછા છે, પણ મહેનત કરવાની શક્તિ છે. યાદ રાખજે, મહેનત માણસની સૌથી મોટી સંપત્તિ છે. આ શબ્દો કાવ્યાના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા. સમય પસાર થતો ગયો. કાવ્યાએ અભ્યાસ પૂરો કર્યો, પરંતુ રાજકોટમાં રહીને મળવાનારી સામાન્ય નોકરીથી તે પોતાના પરિવારનું દેવું ઝડપથી ચૂકવી શકે તેમ નહોતું. એ સમયે એના એક ઓળખીતાએ તેને કેનેડા કામની તક માટે વાત જણાવી. કાવ્યાના મનમાં એક મોટું સપનું જન્મ્યું. હું કેનેડા જઈશ, કમાઈશ, પપ્પાનું દેવું ચૂકવીશ અને એક દિવસ આપણું પોતાનું ઘર બનાવીશું. પરંતુ કેનેડા જવા માટે પૈસા ક્યાંથી આવે? મહેશભાઈએ આખરે પોતાનું નાનું ઘર ગીરવે મૂક્યું. કાવ્યા એરપોર્ટ જવા નીકળી ત્યારે સવિતાબેનની આંખોમાંથી આંસુ હતા. કાવ્યાએ માતાને ગળે લગાવીને કહ્યું, માં, હું પછી આવીશ ત્યારે આપણા ઘરમાં કોઈ દેવું નહીં હોય. અને તે કેનેડામાં જવા નીકળી ગઈ. કેનેડાની ધરતી પર કાવ્યાએ પહેલી વાર પગ મૂક્યો ત્યારે તેના માટે બધું જ અજાણ્યું હતું. ઠંડી એટલી વધારે હતી કે તેના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. રાજકોટની ગરમીમાં ઉછરેલી આ કાવ્યાએ આવી કડકડતી ઠંડીની ક્યારેય કલ્પના પણ કરી નહોતી. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. નોકરી શોધવા માટે એક ઓફિસથી બીજી ઓફિસ સુધી ભટકતી હતી. ક્યાંક અનુભવ ન હોવાના બહાના મળતા. અંતે તેની નાની નોકરી મળી ગઈ. ક્યારેક વાસણ ધોવા પડતા, તો ક્યારેક સફાઈ કરવી પડતી. કાવ્યા દિવસભર કામ કરતી અને રાત્રે પોતાના નાનકડા રૂમમાં પાછી ફરતી. તે પોતાના ફોનમાં માતા પિતાને ફોટો જોઈને પોતે કહેતી, હું અહીં એટલે દૂર કામ કરવા આવી છું. હું અહીં હારવા કે થાકવા માટે નથી આવી. પણ થોડા જ મહિનાઓ પછી તેને સમજાયું કે આ રીતે નોકરી કરીને પરિવારનું દેવું ચૂકવવામાં વર્ષો લાગી જશે. તેને કંઈક અલગ જ કરવું પડશે. પોતાનો ધંધો. પણ ધંધા માટે પૈસા ક્યાંથી લાવવા? તેના હાથમાં માત્ર થોડા જ પૈસા બચ્યા હતા. ત્યારે એક દિવસ તેની નજર એક એવું દ્રશ્ય પડ્યું જેણે તેની આખી જિંદગી બદલી નાખી. મિત્રો, તમને જો આવી વાર્તા જોવી પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્ર સુધી પણ પહોંચાડો, જેથી એ પણ આવી શીખવાલાયક વાર્તા સાંભળે. ચાલો તો વાર્તા આગળ વધારીએ. એક સવાર કાવ્યા ટોરન્ટો એક મોટો ટ્રેન સ્ટેશન પાસે ઊભી હતી. સવારની કડકડતી ઠંડીમાં લોકો ગરમ કપડાં પહેરીને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. કાવ્યાએ અચાનક રાજકોટની સવાર યાદ આવી ગઈ. ઘરની બહાર ગરમ ચાની સુગંધ, માતા સવિતાબેનના હાથની ચા અને પિતાનો અવાજ, બેટા, ચા પી લે. કાવ્યાના મનમાં વિચાર આવ્યો, આટલી ઠંડીમાં અહીંના લોકોને ગરમ ચા મળે તો કેવું સારું બને. બીજા જ દિવસે તેણે પોતાની બચતમાંથી એક નાની કીટલી, ચા પત્તી, દૂધ અને કપ ખરીદ્યા. કોઈ દુકાન નહોતી, કોઈ ટેબલ નહોતું, કોઈ બોર્ડ નહોતું. માત્ર એક કીટલી અને એક સપનું તે ટ્રેન સ્ટેશનની બહાર ઊભી હતી.
ચા પીશો, ગરમ ચા છે. ઘણા લોકો તેની સામે જોયા વગર આગળ વધી ગયા. કેટલાક હસ્યા, કેટલાકે તો એની વિચિત્ર નજરે જોયું. પહેલે દિવસે આખા દિવસમાં માત્ર 2 કપ ચા વેચાઈ, પણ કાવ્યાએ હાર ન માની. બીજા દિવસે ફરી ચાવી આવી, ત્રીજા દિવસે પણ, ચોથા દિવસે પણ. ધીમે ધીમે લોકો તેની ચા પીવા લાગ્યા. એક દિવસ એક વૃદ્ધ કેનેડિયન મહિલા ઠંડીથી ધ્રુજી રહી હતી. કાવ્યાએ તેને મફતમાં ચા આપી. મેડમ, પૈસા નહીં આપશો? અત્યારે ચા પી લ્યો. વૃદ્ધ મહિલાએ ચા પીધી. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તમારા હાથમાં જાદુ છે હો દીકરી. આ એકવાર વાક્યના જીવનની પહેલી મોટી પ્રશંસા બની ગઈ હતી. હવે કાવ્યા રોજ એક જગ્યાએ જ ચા વેચતી. લોકો તેને ઓળખવા લાગ્યા. તેને ટી ગર્લ તરીકે, ઇન્ડિયન ટી લેડી. પણ કાવ્યાને માટે આ માત્ર સાનો વ્યવહાર નહોતો. તેના માટે તે સપનાની પહેલી સીડી હતી. એક દિવસ એક ભવ્ય કપડાં પહેરેલો વ્યક્તિ સ્ટેશન પર ઊભો હતો. એનું નામ હતું ડેલિયન રીડ. તે કેનેડાના પોલીસ વિભાગમાં અધિકારી હતો. કાવ્યા તેની પાસે ગઈ. સર, ચા પીશો? ડેનિયલે કહ્યું, ના આભાર. કાવ્યાએ સ્મિત કરીને કહ્યું, એકવાર પી જુઓ, કદાચ તમને ગમી જાય અને તમને પણ સારી લાગે. ડેનિયલે ચા લીધી અને પછી તે એનિયન એક ઘૂંટડો પીધા પછી તે અટકી ગયો. તમે અહીં રોજ કેટલી કમાણી કરો છો? લગભગ 4,000 થી 5,000 રૂપિયા જેટલી રોજ કમાણી થઈ જાય છે. ડેનિયલ હસ્યો. તને નોકરી કરો તો કદાચ તેના કરતાં પણ વધારે પૈસા મળી શકે છે. ઘણી વધારે કમાણી થઈ શકે છે. કાવ્યાએ શાંતિથી જવાબ આપ્યો, હું નોકરી કરવા નથી આવી સાહેબ. તો પછી? કાવ્યાએ કીટલી તરફ જોઈને કહ્યું, મારે પોતાની બિઝનેસ કરવો છે. એવો બિઝનેસ જે મને આગળ લઈ જાય. ડેનિયલ તેની તરફ આશ્ચર્યથી જોતો રહ્યો. તે સમયે તે ખબર નહોતી કે આ સામાન્ય દેખાતી છોકરી એક દિવસ આખા શહેરમાં જાણીતી બનશે. કાવ્યાની ચાની કીટલી હવે ધીમે ધીમે લોકપ્રિય થવા લાગી. પરંતુ એક દિવસ એક માણસે ચા પીધી અને પૈસા આપ્યા વગર જ જતો રહ્યો. કાવ્યાએ તેને રોક્યો. સાહેબ, પૈસા આપો. તે માણસ હસ્યો. પછી આપીશ. કાવ્યાએ પહેલી વાર પોતાની અંદરનો ગુસ્સો બહાર લાવવાનો લીધો. ના, મહેરબાની કરીને પૈસા અત્યારે જ આપી દો. અત્યારે જ આપવા પડશે. ભીડ એકઠી થઈ ગઈ. માણસે અંતે પૈસા આપી દીધા. તે દિવસે કાવ્યાએ એક મહત્વનો પાઠ મળ્યો. દયા માંગવાથી જીવન નથી બદલાતું. પોતાના હક માટે ઊભા રહેવું પડે છે. કાવ્યા બધું મજબૂત બનતી ગઈ હતી. તે વરસાદમાં પણ ચા વેચતી. બરફ પડતો તોય તે ચા તો વેચતી જ હતી. ક્યારેક લોકો અપમાન કરતા, પણ તે હંમેશા એક જ વાત યાદ રાખતી, મારે પપ્પાનું દેવું ચૂકવવાનું છે. મારે મારા પપ્પાનું દેવું છે એ સંપૂર્ણ ચૂકવવાનું છે અને નવું ઘર લેવાનું છે. એક દિવસ કાવ્યાને સખત તાવ આવ્યો. 2 દિવસ તે ચા વેચવા જઈ શકી નહીં. ત્રીજા દિવસે જ્યારે તે સ્ટેશન પર પહોંચી ત્યારે ઘણા ગ્રાહકો તેની રાહ જોઈ રહ્યા હતા. તમે ક્યાં હતા? અમારે ચા વગર અહીં ચાલતું નથી. અમે તમારી ચા મિસ કરી રહ્યા હતા. કાવ્યાએ સમજાયું કે હવે લોકો તેની ચાને પસંદ કરવા લાગ્યા છે. પણ રસ્તા પર ઊભા રહીને કામ કરવું લાંબા સમય સુધી શક્ય નહોતું. તેણે નાની દુકાન શોધવાનું શરૂ કરી દીધું. ઘણા માલિકોને તેને દુકાન આપવાની ઇનકાર કરી દીધો. પરંતુ અંતે એક જૂની બંધ દુકાન મળી ગઈ. દિવાલો જૂની હતી, ફર્નિચર તૂટેલું હતું, પણ કાવ્યાએ તેમાં પોતાનું ભવિષ્ય દેખાયું હતું. તેણે પોતાની બચત લગાવી દીધી. દિવસ રાત સફાઈ કરી, પેઇન્ટિંગ કર્યું, રસોડું બનાવ્યું અને દુકાનની બહાર એક બોર્ડ લગાવી દીધું. કાવ્યા ટી એન્ડ કિચન. આ તેની નવી શરૂઆત હતી. હવે માત્ર ચા નહીં, સમોસા, ઢોકળા, કચોરી, ફાફડા અને બીજા ભારતીય નાસ્તા પણ મળવા લાગ્યા. ધીરે ધીરે કેનેડામાં રહેતા ભારતીય લોકો ત્યાં આવવા લાગ્યા. લોકો દૂરથી આવવા લાગ્યા. થોડા જ મહિનામાં કાવ્યાની આવક ઝડપથી વધવા લાગી. સૌથી પહેલા જેણે પોતાના પિતાનું દેવું ચૂકવી દીધું
મહેશભાઈએ ફોન પર માત્ર એટલું જ કહ્યું, બેટા, આજે તું મારી દીકરી નહીં, મારી શાન બની ગઈ છો. પરંતુ કાવ્યાની સફળતા દરેકને ખુશ કરતી નહોતી. તે વિસ્તારમાં એક મોટો વેપારી હતો. જે વેપારી તેની પોતાની મોટી હોટલ ચલાવતો હતો. વિક્ટર એન્ડ સર. વિક્ટર પાસે મોટી હોટલ અને કાફે પણ હતો. પરંતુ હવે તેના ગ્રાહકો ધીમે ધીમે કાવ્યાની હોટલ તરફ વળવા લાગ્યા હતા. તેને એક દિવસ તેના મેનેજરે કહ્યું, સર, લોકો તમારી મોંઘી કોફી કરતા કાવ્યાની ચા વધારે પસંદ કરે છે અને ત્યાં આપણા ગ્રાહકો ધીરે ધીરે વધતા જાય છે. વિક્ટર ગુસ્સાથી ટેબલ પર હાથ માર્યો. એક સામાન્ય ભારતીય છોકરી મારા ધંધાને નુકસાન કરે છે? તેને આ વાત સહન થઈ નહીં. તેણે આદેશ આપ્યો અને એની આખી માહિતી જોઈ અને અહીંથી કાવ્યાની સૌથી ખતરનાક લડાઈ શરૂ થઈ. થોડા દિવસોમાં કાવ્યાની હોટલ પર સરકારી અધિકારીઓ આવવા લાગ્યા. ક્યારેક હેલ્થ વિભાગ, ક્યારેક ફાયર સેફટી, ક્યારેક મ્યુનિસિપાલિટી વિભાગ. પણ કાવ્યાએ તમામ કાયદેસર લાયસન્સ અને દસ્તાવેજોને મેળવીને રાખ્યા જ હતા. દરેક તપાસ પછી અધિકારીઓ ખાલી હાથે પાછા ફરતા. વિક્ટર ગુસ્સે થતો ગયો. આ છોકરી કાયદાકીય હારી શકતી નથી. હવે તેને કાયદાની બહારની ચાલ વિચારવી પડશે અને તેને કંઈક બીજું વિચારીને તેને ભેળવવી પડશે. એક સાંજે કાવ્યાની હોટલ ગ્રાહકોની ભરેલી હતી. બે અજાણ્યા માણસો અંદર આવ્યા. તેમણે ઘણું ખાવાનું મંગાવ્યું. થોડા જ સમય પછી અચાનક બૂમો પાડવા લાગ્યા, આ ખાવાનું ખરાબ છે, આ ખાવાનું આવું હોય, આમાં જીવાત છે અને ફૂડ પોઈઝન થયું. લોકો ગભરાઈ ગયા. કાવ્યા તરત રસોડામાં બહાર આવી. તેણે પરિસ્થિતિ જોઈને સમજાઈ ગયું કે આ સામાન્ય ફરિયાદ નથી. તે શાંતિથી બોલી, જો તમને ખરેખર તકલીફ થઈ છે તો હું તરત એમ્બ્યુલન્સ બોલાવું છું અને આ ખાવાનું પોલીસની હાજરીમાં લેબમાં મોકલીશ. માણસોના ચહેરા પર બદલાઈ ગયા. ત્યાં જ પોલીસ તપાસ શરૂ કરી. સીસીટીવીમાં બધું દેખાઈ ગયું. બંને માણસોએ પોતાના ખીચામાંથી કંઈક કાઢીને ખાવામાં નાખ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી, પરંતુ તેમણે વિક્ટરનું નામ લેવાની હિંમત કરી નહીં, કારણ કે વિક્ટર ખૂબ મોટો અને ધનવાન હતો અને બધી રીતે તે પાવરફુલ હતો. બીજા દિવસે વિક્ટર જાતે કાવ્યાની હોટલમાં આવ્યો. મોંઘા કપડાં, કાળી કાર અને ઘમંડી ચહેરો. તે બોલ્યો, તને લાગે છે કે તું અહીં લાંબો સમય ટકી શકે છે એમ? કાવ્યાએ શાંતિથી જવાબ આપ્યો, હું સત્ય અને મહેનતના આધારે ઊભી છું. વિક્ટરે લાલચ આપી, મારી સાથે ભાગીદારી કરી લે, હોટલ મારા નામે કરી દે, હું તને ઘણા પૈસા આપીશ. કાવ્યાએ સીધા અવાજ આપ્યો, મારી મહેનત વેચવા માટે નથી. વિક્ટર ગુસ્સે થઈ ગયો, તું આનો પસ્તાવો કરીશ. હા, તને અઘરું પડી જશે. કાવ્યા બોલી, ધમકીથી હું ડરતી નથી. વિક્ટર ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ હવે તેની અંદર બદલો લેવાની આગ સળગી રહી હતી. વિક્ટરે કાવ્યાના સપ્લાયરો પર દબાણ કર્યું. શાકભાજી બંધ કરી, કરિયાણું બંધ, કાચો માલ બંધ. મકાન માલિક પર દબાણ ફરી લાગુ પડ્યું. વધારવાની નોટિસ આવી ગઈ. ભાવ તેને વધારે કરવો હતો. સોશિયલ મીડિયા પર ખોટા રીલ્સ શરૂ થઈ ગયા. કાવ્યા મુશ્કેલીમાં હતી, પણ તેણે હાર ન માની. તે દૂરના વિસ્તારોમાંથી નવા સપ્લાયરો શોધી લીધા અને ગ્રાહકો સાથે વ્યક્તિગત વાત કરી અને લોકોને સત્ય સમજાવ્યું. ધીમે ધીમે લોકો તેની સાથે ઊભા રહી ગયા. વિક્ટરની દરેક ચાલ નિષ્ફળ ગઈ. હવે તે વધુ ખતરનાક બની ગયો. એક શનિવારની સાંજે હોટલ ગ્રાહકોથી ભરેલી હતી. અચાનક પોલીસની ગાડીઓ આવી. એક અધિકારી અંદર આવ્યો. આ હોટલ તાત્કાલિક સીલ કરવામાં આવે છે. કાવ્યા ચોંકી ગઈ. કેમ સાહેબ, શું થયું? અમારો કોઈ ગુનો છે? મારો કોઈ ગુનો છે? અધિકારીએ ગંભીર આરોપ વાંચ્યો. હોટલમાં ગેરકાયદેસર વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદ થઈ છે. પણ શું સાહેબ, તમે શોધી લ્યો. કાવ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. હોટલ સીલ થઈ ગઈ. બીજા દિવસે સમાચાર ફેલાઈ ગયા. ભારતીય મહિલા સંચાલિત હોટલ પર પોલીસનો દાવો.
કાવ્યાએ પ્રતિષ્ઠા રાતોરાત તૂટી ગઈ. તે પોતાના રૂમમાં એકલી બેઠી હતી અને પહેલી વાર તેને લાગ્યું, કદાચ હું હારી ગઈશ. રાત્રે કાવ્યાએ માતાને ફોન કર્યો. સવિતાબેન ફોન ઉપાડ્યો. બેટા, આ એક શબ્દ સાંભળતા જ કાવ્યાના રડી પડી. માં, મારાથી નથી થતું. સવિતાબેન થોડો સમય ચૂપ રહ્યા, પછી બોલ્યા, બેટા, જ્યારે તું બરફમાં ઊભી રહીને ચા વેચતી હતી ત્યારે પણ લોકો તને હસતા હતા. ત્યારે પણ તું રોકાઈ નહોતી, તો આજે કેમ રોકાઈ ગઈ? કાવ્યા ચૂપ રહી. માતાએ કહ્યું, બેટા, આવું તો જીવનમાં ચાલતું જ રહેવાનું. તારી પાસે સત્ય છે, તારી પાસે મહેનત છે અને તારી પાછળ તારા માતા પિતાના આશીર્વાદ છે. તું શા માટે ગભરાય છે? તું કાર્ય કરતી જા, ઉપરવાળો બધાનો હોય જ છે. આ શબ્દોએ કાવ્યાને ફરી ઊભી કરી. તેણે આંસુ લૂછ્યા. માં, હવે હું લડીશ. હવે હું તેને મુંહ તોડ જવાબ આપીશ અને મારો ધંધો ધમધોકાર ચલાવીશ. કાવ્યાએ પોતાની બચતમાંથી એક હોશિયાર વકીલ રાખ્યો. તેણે તમામ દસ્તાવેજો ભેગા કર્યા. લાયસન્સ, ટેક્સ રેકોર્ડ, સીસીટીવી, સપ્લાયર બિલ, હેલ્થ સર્ટિફિકેટ બધું તપાસવામાં આવ્યું અને પછી એક મહત્વનો પુરાવો મળ્યો. હોટલ વિરેન્દ્ર ફરિયાદ કરનાર વ્યક્તિનો સંબંધ વિક્ટરની એક કંપની સાથે હતો. હવે કાવ્યાનો વધુ એક સાક્ષી જરૂરી હતો. ત્યારે તેને ડિલિયન રીડ યાદ આવ્યો. વર્ષો પહેલા સ્ટેશન પર તેને કાવ્યાની ચા પીધી હતી. કાવ્યાએ તેને શોધી કાઢ્યો. ડેલિયન આખી વાત સાંભળી. તે બોલ્યો, કાવ્યા, જ્યારે મેં તને પહેલી વાર જોઈ હતી ત્યારે જ મને ખબર પડી કે તું સામાન્ય છોકરી નથી. હું સત્યની આ લડાઈમાં તારી સાથે છું. તારે જરૂર પડે ત્યારે મને કહેજે, હું ત્યાં આવી જઈશ. કેસ કોર્ટમાં પહોંચ્યો. વિક્ટર પોતાના મોંઘા વકીલો સાથે આવ્યો હતો. તેને વિશ્વાસ હતો કે પૈસા અને ઓળખાણથી તેની જીત થશે, પરંતુ કાવ્યાની તરફ એક પછી એક પુરાવા રજૂ થવા લાગ્યા. ખોટી ફરિયાદ, નકલી સાક્ષીઓ, સીસીટીવી કેમેરાના ફૂટેજ, વિક્ટરની કંપની સાથેના સંબંધો, ડેલિયન સાથે સાક્ષી, બધું સામે આવતું ગયું. કોર્ટરૂમમાં વિક્ટરનો ચહેરો ધીમે ધીમે ઉતરી ગયો. ન્યાયાધીશે કહ્યું, આ સામાન્ય વ્યવસાય હરીફાઈ નથી. આ એક મહેનતની મહિલાની આજીવિકા અને પ્રતિષ્ઠા નષ્ટ કરવાનો પ્રયાસ છે. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. કોર્ટે નિર્ણય આપ્યો હતો કે કાવ્યાની હોટલ પરથી સીલ હટાવવાનો આદેશ આપ્યો. ખોટા આરોપો સામે કાર્યવાહી શરૂ કરવાની અને જે સજા મંજૂર થાય તેને સજા આપવી. કાવ્યા કોર્ટની બહાર આવી. તેનું માથું ઊંચું હતું. વર્ષોની મહેનત ફરી સન્માન સાથે ઊભી થઈ હતી. પરંતુ કાવ્યા જાણતી હતી, વિક્ટર આ હાર સહન કરી શકે નહીં અને તે આશંકા ચાસી હતી. વિક્ટરના ધંધામાં ભારે નુકસાન થવા લાગ્યું. આ નુકસાનનું તે મુખ્ય કારણ આ કાવ્યાને જ ગણતો હતો કે કાવ્ય જ્યારથી અહીંયા આવી છે, મારો ધંધો ઠપ થઈ ગયો છે. લોકો હવે તેને ઓળખી ગયા હતા. તેની પ્રતિષ્ઠા તૂટી રહી હતી. એક રાત્રે ગુસ્સામાં તેણે કહ્યું, જો મારી હોટલ ચાલશે નહીં ને, તો હું તેની હોટલ પણ નહીં ચાલવા દઉં. તેના મનમાં એક ભયંકર વિચાર આવ્યો, કાવ્યાની હોટલને જ નષ્ટ કરી દઈએ તો નહીં હોટલ રહે, નહીં કાવ્યા રહે અને નહીં કાંઈ મારે આવા બધા પ્રશ્નો રહે. આ નિર્ણય તેની જિંદગીનો અંત નક્કી કરી દીધો હતો. રાત્રે લગભગ 2 વાગ્યા. કાવ્યાની હોટલ પાછળના ભાગમાં ધુમાડો નીકળવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં આગ મોટી જ્વાળો ઉઠી. ફાયર બ્રિગેડ આવી, પરંતુ ત્યાં સુધીમાં રસોડું, ફર્નિચર અને ઘણો સામાન બળી ગયો હતો. કાવ્યા જ્યારે ત્યાં પહોંચી, ત્યાં પોતાના આંખો સામે પોતાના વર્ષોની મહેનત બળી રહી હતી. પોતે સોધાર આંસુએ રડવા લાગી. તેની આંખોમાંથી આંસુ હતા, પણ તેની ધીમેથી કહ્યું, મારી હોટલ બળી છે, મારું સપનું નહીં. હું ફરી મહેનત કરી, ફરી મારી નવી હોટલ ઊભી કરીશ અને મારું જીવન સાકાર બનાવીશ. બીજા દિવસે તપાસમાં જાણવા મળ્યું કે આગ અકસ્માત નહોતી. સીસીટીવીમાં એક માણસ દેખાયો હતો અને તે માણસ હતો વિક્ટરનો ડ્રાઈવર. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી. શરૂઆતમાં તે ચૂપ રહ્યો, પરંતુ પુરાવા સામે આવતા તેણે આખું રહસ્ય કબૂલી લીધું કે હા સાહેબ,
એ બધું મેં જ કર્યું હતું. વિક્ટર સાહેબને મને પૈસા આપ્યા હતા. હોટલ સળગાવવાનું આયોજન પણ એમનું જ હતું. હવે પોલીસ સાથે સીધો પુરાવો હતો. વિક્ટરની આખી રાજ રમત સમજાઈ ગઈ અને તે રમત પાછળ કોણ હતું તે પણ સમજાઈ ગયું. પોલીસે વિક્ટરની હોટલ પર દરોડા પાડ્યા. ગ્રાહકોની સામે જ તેની હથકડી પહેરાવવામાં આવી. આ સમાચાર આખા કેનેડામાં આગની જેમ ફેલાવા લાગ્યા. જોતજોતામાં આખા કેનેડામાં તેની હોબાળો શરૂ થઈ ગયો. એક મોટો વેપારી પોતાના ઈર્ષ્યામાં એક મહેનતી મહિલાનું જીવન બરબાદ કરવા પ્રયત્ન કર્યો હતો. કોર્ટમાં ડ્રાઈવર વિક્ટરની વિરુદ્ધ સાક્ષી આપી દીધી. પુરાવા સ્પષ્ટ હતા. ન્યાયાધીશે વિક્ટરને લાંબી જેલની સજા ફટકારી. કાવ્યા શાંતિથી ઊભી રહી. તેના મનમાં માત્ર એક વિચાર હતો, સત્ય મોડું આવી શકે છે પરંતુ હારે નહીં. હોટલ બળી ગઈ હતી પરંતુ આ વખતે કાવ્યા એકલી નહોતી. તે ગ્રાહકો તેની સાથે ઊભા રહ્યા હતા. કેટલાકે પૈસા આપ્યા, કેટલાકે મજૂરી કરાવી અને કોઈ સામાન્ય આપ્યો, કોઈ સામાન આપે છે અને કોઈ બેંક તેની વાર્તા સાંભળીને તેમને સરળતાથી લોન આપી દીધી. કાવ્યાએ ફરીથી કામ શરૂ કર્યું. મહિનાનો એક મહેનત પછી એ જ જગ્યાએ નવી હોટલ ઊભી થઈ ગઈ. પરંતુ આ વખતે હોટલ પહેલા કરતાં પણ ઘણી મોટી હતી અને નવું નામ હતું, કાવ્યા ઇમ્પ્રિટી કિચન. ઉદ્ઘાટનના દિવસે આખો વિસ્તાર લોકોની ભીડથી ભરાઈ ગયો હતો. કાવ્યાની સફળતા હવે અટકી નહોતી. તેમણે કેનેડાના બીજા શહેરોમાં બ્રાન્ચ ખોલવાનું શરૂ કર્યું. પછી બેનકુમ, મોન્ટ્રીયલ અને ઓટાવા સુધી તેની હોટલ પહોંચી. પરંતુ કાવ્યાએ એક નિર્ણય લીધો. તે પોતાની હોટલમાં એવી મહિલાઓની નોકરી આપશે જે જીવનમાં સંપૂર્ણ સંઘર્ષ કરી રહી હતી. કોઈનું ઘર તૂટી ગયું હતું, કોઈ પરિવારનું દેવું ચૂકવી રહ્યું હતું, કોઈ પોતાના બાળકો માટે કામ કરી રહ્યું હતું. કાવ્યા તેને માત્ર નોકરી નહોતી આપતી, તે તેમને કહેતી, તમારે કોઈ દયા નથી જોઈતી, તમારે પોતાની ક્ષમતા ઓળખવી છે. કાવ્યાનું સામ્રાજ્ય વધતું ગયું પરંતુ તેનું હૃદય એ જ રહ્યું. એક દિવસ કાવ્યાએ પોતાના માતા પિતાને કેનેડા બોલાવ્યા. એરપોર્ટ પર કાવ્યા તેમની રાહ જોઈ રહી હતી. સવિતાબેન અને મહેશભાઈ બહાર આવ્યા. કાવ્યા દોડીને તેમની પાસે ભેટી પડી. પપ્પા, મમ્મી, કેમ છે તમે? ત્રણેયની આંખોમાં આંસુ હતા. કાવ્યા તેમને પોતાની સાથે મોટી હોટલમાં લાવી લઈ. મહેશભાઈએ હોટલની બહાર મોટું બોર્ડ જોયું, કાવ્યા ટી કિચન. તેમની આંખોની નીચે ભીની થઈ ગઈ. તેમને થયું, મારી દીકરીએ મોટું સપનું સાકાર કર્યું છે. દીકરી, તું અમારું નામ ઉજ્જવળ કર્યું છે. કાવ્યાએ પિતાના પગે માથું મૂક્યું. પપ્પા, આ બધું તમારી મહેનતનું પરિણામ છે. જો તમે મને કેનેડા ના મોકલી હોત તો આ બધું કશું જ થયું જ ના હોત. અને પછી એક દિવસ કાવ્યાને જેલમાંથી ફોન આવ્યો. વિક્ટરની તબિયત ખરાબ હતી. તે કાવ્યાને મળવા માંગતો હતો. ઘણા લોકોએ કાવ્યાને કહ્યું, એ માણસને મળવા જવાની જરૂર નથી, એને ત્યાં સડવા દ્યો. પરંતુ કાવ્યાએ નિર્દય દિલ દીધો અને તેણે જેલમાં ગઈ. કાચની દિવાલ બીજી બાજુ વિક્ટર બેઠો હતો. તે માણસ ક્યારેય કરોડો રૂપિયાનો માલિક હતો. તે આજે બીમાર અને તૂટી ગયેલો હતો. તેની આંખોમાં પસ્તાવો હતો. કાવ્યા, મને માફ કરી દેજે બેટા. કાવ્યા શાંતિથી તેને જોતી રહી. વિક્ટર બોલ્યો, મારા અહંકારે કારણે મેં તારી જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ અંતે મેં મારી જ જિંદગી બરબાદ કરી નાખી છે. કાવ્યાએ કહ્યું, હું તમને ક્યારની માફ કરી ચૂકી છું. વિક્ટર આશ્ચર્યથી તેની તરફ જોતો રહ્યો. કાવ્યા બોલી, મને તમને હરાવવા નહોતી માંગતી. મારે માત્ર મારી મહેનત અને સત્યને બચાવવાનું હતું. પરંતુ એ જે થયું તે થઈ ગયું અને તે ત્યાંથી નીકળી ગઈ. સમય પસાર થતો ગયો. કાવ્યાનું નામ હવે એક સફળ મહિલા ઉદ્યોગપતિ તરીકે આખા કેનેડામાં જાણીતું બની ગયું. એક દિવસ એક મોટી ન્યૂઝ ચેનલ તેના લાઈવ ઇન્ટરવ્યૂ લેવા આવી. પત્રકારે પૂછ્યું, કાવ્યાબેન, જ્યારે તમે કેનેડા આવ્યા ત્યારે તમે સારી નોકરી કરી શકતા નહોતા, તો પછી તમે રસ્તા પર ચા વેચવાનું કેમ પસંદ કર્યું? કાવ્યા હસીને કેનેડા સાથે જોઈ રહી અને બોલી, અરે, આ કેનેડા ખૂબ અદ્ભુત છે. કારણ કે નોકરી મને પગાર આપી શકતી નથી, પરંતુ મારી પોતાની ઓળખ નહીં.
સ્ટુડિયો શાંત થઈ ગયો. કાવ્યા આગળ બોલી, નોકરીમાં હું કોઈ બીજાનું સપનું પૂરું કરતી હતી, પરંતુ મારે મારા માતા પિતાનું સપનું પૂરું કરવાનું હતું. અને જો મારે મારા માતા પિતાનું સપનું પૂરું કરવું હોય તો આટલા પગારે મને પહોંચાતું જ નહોતું. મારે સાબિત કરવું હતું કે સામાન્ય પરિવારમાં જન્મેલી એક દીકરી પણ જો મનમાં નક્કી કરી લે ને તો દુનિયાની કોઈ તાકાત તેને રોકી શકતી નથી. સ્ટુડિયો તાળીઓથી ગડગડ ઊંજી ઉઠ્યો. કાવ્યની આંખોમાં ફરી તેજ ચમકી હતી. એ ચમક જે વર્ષો પહેલા બરફમાં ઊભી રહીને ચા વેચતી હતી ત્યારે નાની છોકરીની આંખોમાં હતી. અંતિમ સંદેશ, ચાની કિટલીથી આત્મસન્માન સુધી. કાવ્યાની સફળતા માત્ર એક છોકરીની સફળતાની વાર્તા નથી. આ મિત્રો, આ વર્ષો દરેક એવા માણસો માટે છે જે મુશ્કેલીના સમયમાં, દરેક એવી દીકરી માટે છે જેને લોકો કહે છે તું નહીં કરી શકે, તારાથી કશું નહીં થાય. ઘણા મિત્રોને પણ બધા કહે છે તારાથી નહીં થાય બેટા. દરેક એવા માતા પિતાને માટે છે જેઓ પોતાના બાળકોના સપનાઓ માટે પોતાનું સુખ છોડે છે. કાવ્યાએ સાબિત કર્યું છે કે ગરીબી તમારી શરૂઆત હોઈ શકે છે, તમારી ઓળખ નહીં. અપમાન તમારો અંત નથી. નિષ્ફળતા તમારી હાર નથી. અને સૌથી મહત્વની વાત મિત્રો, સત્યને થોડા સમય માટે દબાવી શકાય છે, પરંતુ કાયમ માટે હરાવી શકાતું નથી. ક્યારેક કાવ્ય આજે પણ પોતાની પહેલી હોટલમાં જાય છે, ક્યારેક પોતે જ ગ્રાહકો ચા પીવડાવે છે. ફક્ત માત્ર એટલો છે કે એ આજે તેની કોઈ પૂછતું પડવું નથી કે ચા પીશો. આજે લોકો પોતે જ તેની પાસે આવે છે અને કહે છે, કાવ્યાબેન, એક કપ ચા આપજો ને. એ ચામાં માત્ર સ્વાદ નથી, તમારી સંઘર્ષની સુગંધ છે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાંના પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પનાના આધારિત જ છે. મિત્રો, તમને જો અમારી વાર્તા સાંભળવી પસંદ આવી હોય તો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વાર્તા મારી પહોંચાડો, જેથી એ પણ આ વાર્તા સાંભળી શકે અને થોડાક સારા ગુણ મેળવી શકે. અને મારો વિડીયો તમે અંત સુધી તે સાંભળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મારા આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.